વિદ્યાર્થીને ભાગ્ય હું આજે થીમ આધારિત વાર્તા નિર્માણ કરીને લાવી છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. અમારા શિક્ષકનું નામ દિનેશ સર છે. અમારી શાળાનું નામ હેજમાં પ્રાથમિક શાળા છે. હું ધોરણ 7 માંથી ભણું છું. 7મામાં અમારા શિક્ષકનું નામ મને નહોતું ખબર. બીજા દિવસે અમારી સહેલીને કહ્યું કે આપણા શિક્ષકનું નામ શું છે. મને કહે આપણા સરનું નામ દિનેશ સર છે. એ દિવસે દિનેશ સરે મને બોલાવી અને ચોકલેટ આપી. અમારા બે શિક્ષક હતા, દિનેશ સર અને શિવાનીબેન હતા. શિવાનીબેનનો વર્ગ બ હતો અને દિનેશ સરનો વર્ગ અ હતો. હું પહેલા બમાં હતી. થોડાક દિવસ પછી દિનેશ સરે મને અમાં લીધી હતી. અમને ભણવાની મજા પડી જાય. દિનેશ સર અમને દીકરીઓ કહે છે. પછી અમે 8મા ધોરણમાં પ્રવેશ્યા. અમને ત્યાં પણ દિનેશ સર હતા. અમે બમાં વિનય સર હતા. અને દિનેશ સર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ગણિત અને વિજ્ઞાન ભણાવતા. અમને ખૂબ મજા પડતી હતી. અમારી શાળાની જીએસ જાડકા અને હાર્દિક હતા. અમારા વર્ગના મોનિટર કૈલાસ અને રવિરાજ હતા. અમને ભણવાનું ગમતું હતું. દિનેશ સરનું ગામ લુણાવાડા હતું અને વિનય સરનું ગામ ગુજરાન હતું. અમે બીજા માળે અમારો વર્ગ હતો. અમારી બાજુમાં 7 નો વર્ગ હતો અને બીજી બાજુ કોમ્પ્યુટરની રૂમ હતી. અમારે સોમવારે કોમ્પ્યુટરનો વારો હતો. મારે શિક્ષક વિશે ઘણું કહેવું, પણ આટલું જ મેં લખ્યું. બોલ, શિક્ષક એ જ ગુરુ.